તો ટ્રેન માટે અહીંયા અલગથી ટિકિટ કરાવવી પડશે. તો ટ્રેન હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારમાં આપણે ઉઠી અને સ્નાન કરી અને અત્યારે આવી ગયા છે ઢાબા ઉપર. તડકામાં મસ્ત શિયાળાનો ટાઈમ છે અને તડકામાં વાસવાની બહુ જ મજા આવે. નજારો તમે જોઈ શકો છો, સામેનો કંઈક આવો છે. બધા કપડાં સુકાય છે અને જો હું અહીંયા વાંચી રહ્યો છું. આજે લાઇબ્રેરી મારે નથી જવું આજે, તો અહીંયા આપણે વાંચીશું. બુક કાઢી શેટર અહીંયા મૂકેલું છે અને ભાઈઓએ નીચે ચા બનાવી હશે, તો ચા પી અને પછી વાંચવાનું સ્ટાર્ટ કરીએ. એ લોકોને જવા દઈએ આજે લાઇબ્રેરી, અને આપણે આજે લાઇબ્રેરી નથી જવાનું. હું અહીંયા અહીંયા જ વાંચવાનો છું. કેવું વસાય જોઈએ અને પછી જોઈએ આજે કેટલો સમય વસાય છે. અરે ચા બનાવી નહીં બનાવ્યા? મને બોલાતા તમે? બસ મને બોલાતા નહીં બોલાતા? તમને કેમ ના યાદ કરીએ? હું મજાક કરે યાર. દેખો વેફરો બધા આવી ગયા છે અહીંયા અને ચા પણ રેડી થઈ ગઈ છે. અને મસ્ત આપણે સાહેબ એન્જિનિયર સાહેબ જવા કરે છે નોકરી પર. દેખો આજે આપણે લેટ થઈ ગયું છે મિત્રો. ભારત ખરા તમે એન્સર્ટ કરે एंसर्ट करें तू किरक नोट है भैया एंसर्ट कर रहा. आप सब लोग ने बोला है कि यार इंसर्ट करके जाओ तो बढ़िया लगे. अच्छी बात, मस्त लगे. इंसर्ट करके ही जाते मस्त लगे. એક નંબર एंसर्ट एक नंबर साहब लाके कौन सा नजर एक वस्तु दे देता है. जगदीश भाई હેલો ગાઈસ, બસ ચા બને, ચા પીને લાઇબ્રેરી જઈએ. હવે तू भी लाइब्रेरी जवानो काले ने पेपर तारे વોટર રિસોર્સિંગ એન્જિનિયરિંગ. તો હું પેલી જેલો શ્વાસવા રોલી નાલ બુક લઈ જજે. પછી હું આજે કંઈક બીજું કંઈક વાંચીશ. એટલે કેટલી વાર છે તમને? હા યુટ્યુબર? યસ બ્રો. કેટલી વાર એ અનુજભાઈ જઈ લો કોમેન્ટમાં કે સ્માર્ટી બોય એમ કે અનુજભાઈ રો એમ કે. અત્યારે ચા બની ગઈ છે, જો તમે જોઈ શકો છો. અને અનોજભાઈ ચા બહાર કાઢે છે અને આપણે બ્લોગ બનાવીએ છીએ જોરદાર. એ તો ભાઈબંધો ચા આવી જશે બહાર. અરે આ ભાત કેને બનાવ્યા? એ આ ભાત ક્યાં ના બનાવેલા? ભાત પેલા ભાત ક્યાં ના બનાવેલા? પેલા કોને બનાવ્યા? સાંજે તો આપણે બહાર તો દેખો નાસ્તો આપણો જોઈ શકો છો તમે, જોરદાર શાનદાર. ચલો નાસ્તો ફટાફટ કરીએ અને પછી વાંચવાનું સ્ટાર્ટ કરીએ, કારણ કે આપણે બી આ ડબલ ઈની એક્ઝામ પાસ કરવાની છે. શું કેવું? પંચાયતમાં નાસ્તો ભણવાનું છે. પાકું ને એસો? पापो બધા છે ખાવા માટે. અને જોઈ શકો છો તમે આ જયેશભાઈ કાઢી રહ્યા છે ખીચડી. અને જયેશભાઈ દેખો જો હું હેન્ડસમ લાગે ને, લઈ શું લાગે ને અરે વિચાર છે અનસભાઈ. હાય 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 જોરદાર જમવાનો બનાવેલા. ગુરુભાઈ આવ્યા છે ઘણા દિવસ પછી. હાય હાય. અને આ યુવરાજ તો રોજ પબજી રમે બ્લોગમાં પબજી જ રમતો હોય. ચાલ યુવરાજભાઈ ખીચડી કાઢી રહ્યા છે અત્યારે. ખાવા મળે તમે શાંતિ રાખો. તો મન રમવા જતો હતા યાર. સાથે જમીએ સાથે રમીએ સાથ. એ બોલ શ્લોક બોલ. સારા કામ યમરે જો આપણી સાથે ધક ધક કરે. ભૂલી ગયા શ્લોક એટલે કર્યો મારા ભાઈ. કઈ લાવ શું છે? તો ભાઈ આપણે આવ્યા હતા અહીંયા ચા પીવા માટે. ચા ફાઇનલી પી લીધી છે. હવે નીકળીએ અહીંયાથી. ગુરુભાઈ બાઇક નીકળે એટલે પછી નીકળીએ આપણે. રજવાડીમાં ચા પી દઈએ આપણે. જો
સવારના આજે વહેલા ઉઠી ગયા હતા તો મેં વિચાર્યું કે ચાલો ચા પી લઈએ પછી વાંચવાનું સ્ટાર્ટ કરીએ. જોઈ શકો છો તમે અહીંયા બહુ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. આ ગવર્મેન્ટ ક્વાર્ટર્સ માટે છે. તો આપણે ગવર્મેન્ટ અધિકારી બની જઈએ ને અને અહીંયા ગાંધીનગરમાં પોસ્ટિંગ લઈએ તો આપણને અહીંયા રહેવા મળે ફ્રીમાં સરકાર તરફથી. ફાઇનલી આપણે હવે નીકળી ગયા છે ચા પીને. ઓ માસ્તર, અહીંયાથી આપણે ટિકિટ લઈ લીધી છે. તો અત્યારે આપણે આવ્યા છે 28ના ગાર્ડનમાં અને ટિકિટ બહારથી ટિકિટ લઈ લીધી છે અહીંયા અત્યારે આપણે. અને પ્રવેશ માટે પર પર્સન 10 રૂપિયા છે. 3 વર્ષથી નાના છોકરા હોય એમના માટે ફ્રીમાં પ્રવેશ છે. ક્યાં જવાનું આપણે? અહીંયાથી. તો ફાઇનલી આપણે એન્ટર થશું આજે અંદર. ટિકિટ જોઈ શકો છો તમે, આ રહી. અમે 2 જણ છીએ, મારી સાથે મનીષ છે અને કાકાને આપણે ટિકિટ આપીએ અહીંયા. પપ્પાજી મેં દીકરી નહીં અને તમારી બુનને એને દીકરી બુન કરે. ફાઇનલી મારા ભાઈઓ અત્યારે આવી ગયા છે અંદર અને અંદરનો નજારો તમને બતાવું હું. જોરદાર છે. મનીષભાઈ સાથે, મનીષ આપણી સાથે. સામેનો નજારો કંઈક આવો છે, જોઈ શકો છો તમે. અને અહીંયાથી ટ્રેન પણ જાય છે. ટ્રેનનો રસ્તો પણ આપેલો છે. ટ્રેન ક્યાં છે એટલે એ મનીષ? તો એની અલગથી ટિકિટ કરાવવી પડે? તો ટ્રેન માટે અહીંયા અલગથી ટિકિટ કરાવવી પડશે. તો ટ્રેન અહીંયાથી જશે. ટ્રેનની પટરી છે, જોઈ શકો છો તમે. બહુ જ શાનદાર છે. તો મનીષભાઈ સાથે આપણે અંદર આવી ગયા છે. તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છે. અંદર જોવાલાયક તો બહુ બધું છે પણ આ બધું કચરો બહુ બધો પડ્યો છે. જો બધા ફ્રેન્ડ લોકો આવતા હોય ને તો એમને સારું કહેવાય યાર, સારું લાગે. એમ કેવું આ એક જ છે કાલે અલગ અલગ છે બધું? એક જ છે ભાઈ. આમ ફરીને જવાનું હતું ને. તો આપણે આ બધું તો ફરી લીધું છે. શાનદાર છે. ત્યાં આગળ જમવા જેવું છે, ત્યાં આગળ નાસ્તો કરવા જેવું છે. ત્યાં તમે જોઈ શકો ત્યાં આગળ. અને ટ્રેનની બી સુવિધા છે પણ ટ્રેન હજી આવી નથી અહીંયા. અને સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે અત્યારે. આ બધું જોયું પણ અત્યારે કોઈ પબ્લિક વધારે નથી કારણ કે છે ને સવારનો સમય છે. સાંજે બહુ બધી પબ્લિક આવે અહીંયા. તો અમે તો એ ફરી લીધું છે. કેવું ગાર્ડન બહુ દિવસથી મને લાગતું હતું કે યાર અહીંયા આવવા જેવું છે એમ. તો ફાઇનલી આજે આવ્યો હું અને જોવામાં તો સારું આમ ફરવા જેવું તો છે. મોટું ગાર્ડન છે. 10 રૂપિયા વસૂલ થઈ ગયા આપણા. અને આ બાજુ બધી રાઇડ છે, તમે જોઈ શકો છો. નાના છોકરાઓને બેસીને રમવા માટે. પછી અહીંયા બહુ શાનદાર છે બધું. તો અહીંયા તમને હું બતાવું. અને આ બાજુ બી સારું છે યાર. આ બધું ચાલુ હશે કે તો કેટલા વાગે સારું કરે? આ બધું બંધ પડ્યું, પીટાઈ ગયું છે ને બધું. બંધ કરી દીધું ખરે. હેલો, અહીંયા બી નાસ્તો કરવા જેવું છે બધું. તમે આપણે નાસ્તો કરી શકીએ એવું જ થઈ ગયું છે. બધી રેસ્ટોરન્ટો છે નાની. રેસ્ટોરન્ટ એટલે બધા કઈ ગયા? પેલા ભાઈ બધા હતા એ કઈ ગયા? એટલી બાજુ હજુ કેટલું લાંબુ? પેલા ભાઈ બંધ આપણને સામે મળે ને 4-5 હતા ને તો એમને અમે ખોલી રહ્યા છીએ અત્યારે. તો લાંબુ છે હજુ ઘણું મોટું ને. હા 28 ગાર્ડન પાર્લર. 28નું ગાર્ડન. આ 28માં જ લાગે. સેક્ટર 28માં ગાર્ડન છે ને. 28 ગાર્ડન પાર્લર. 28નું ગાર્ડન સેક્ટર 28માં છે. અમે અહીંયાથી નજીક જ રહીએ છીએ. અહીંયા તમે આવો માં જ રહીએ છીએ. આપણે 28 પર જ રહીએ છીએ. એટલે પણ ઘણો સમયથી આપણે અહીંયા જ રહીએ છીએ. અને આ ગાર્ડન મુલાકાત લીધી નથી. આજે ફાઇનલી આવી ગયા આપણે અને જોયું તો શાનદાર છે. મેં વિચાર્યું કે તમને પણ બતાવી દઉં. આની ટિકિટ ભરી આ બધું કરવાનું કરવું. 2 વ્હીલર એવું બધું.
તો આ બાજુનો એરિયા આપણે ફરી લીધો છે આખો, બધું મસ્ત હશે. તો હવે આપણે જઈએ પતી ગયું ને લા હે પતી ગયું થોડુંક ફરીએ ગઈ પછી જઈએ. હા બાજુ તો ફરી લીધું પણ હા ગાર્ડન જોરદાર છે બેસવા માટે. તો ભાઈઓ અત્યારે આપણે અહીંયા આવીને બેઠા છે. આ છે ને બ્રિજ છે, અમે થાકી ગયા છે બહુ બધા. અહીંયાથી નીચે ટ્રેન જાય, ટ્રેનનો છોટા સા બ્રિજ, છોટી સી ટ્રેન કે લીએ. તો અત્યારે અહીંયા બેસીએ થોડી વાર અને પછી હવે આ રાઉન્ડ મારીને પછી નીકળી જઈએ આપણે જવા માટે રૂમ પર. તો વ્યૂ બહુ જ શાનદાર. તો મારા ભાઈ અત્યારે નરેશભાઈ ગેમ રમી રહ્યા છે પબજી, અને પબજી ફ્રી ફાયર ને ફ્રી ફાયર રમી રહ્યા છે. તમને બતાવો. હા ગયો ભાઈ, મરી ગયો એકવાર મરી ગયો. ચાલો ખાઈ લઈએ. જમવાનું બી બની ગયું છે, ચાલો લે. તો ચલો ખાઈ લઈએ ફટાફટ. તો ખાઈ અને પછી આપણે જઈએ લાઇબ્રેરી જવા માટે નીકળી જઈએ. તો ભાઈઓ આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે સબસ્ક્રાઈબ કર્યો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.